વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી। પ્રકૃતિ એ જ આપણું જીવન છે એ સૂત્રને સાર્થક કરતા ગામમાં હરિયાળો સંકલ્પ લેવામાં આવ્યો। નારગોલ ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ઇકો ટુરિઝમ કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું। આ વર્ષની થીમ એક પેડ એક માં કે નામ હેઠળ ગ્રામજનોએ પોતાની માતાના નામે વૃક્ષ વાવીને પ્રકૃતિ પ્રત્યે ભાવ વ્યક્ત કર્યો। કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ પાટકર સહિત અનેક આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે જ રોપાઓનું વિતરણ કરીને ઘર આંગણે પણ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું। નારગોલ બીચ પર સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયો, જેમાં પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરીને પર્યાવરણ સુરક્ષા માટે સંકલ્પ લેવામાં આવ્યો। આગેવાનોએ હરિયાળો અને પ્લાસ્ટિક મુક્ત નારગોલ બનાવવાની અપીલ કરી। નમસ્કાર। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નારગોલ ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સમુદ્ર કિનારે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ગ્રામજનો અને દરેક જાતિના સમાજના દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને દરિયા કિનારો સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। નારગોલ ગામની દરિયા બીચની અંદર હજારોની સંખ્યામાં રોજના લોકોનું અવરજવર થાય છે, છતાં પણ ગ્રામ પંચાયતની સફાઈ ટીમ અને ગ્રામજનો દ્વારા હર હંમેશ દરિયાને સફાઈ કરવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ।